નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। તો સ્થાનિક ચૂંટણીની આજે મુખ્ય અપડેટો પણ તમે જણાવ્યા હતા। હવે સમાચારોની શરૂઆત કરીએ। જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો છે। આપના ઉમેદવાર પ્રવીણભાઈ ચાવડાના પુત્ર વનરાજ ચાવડાએ પત્ની ઉમાબેન પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ભાજપના ઉમેદવારના પરિવારજનો પર આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ હુમલામાં બંને ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સાથે જ કડઝા બેઠક પર બોગસ મતદાન અને બૂથ કેપ્ચરિંગના પ્રયાસોના પણ આક્ષેપો ઉઠાવ્યા છે। ઘટનાને પગલે સોદરડા ગામમાં બબાલ સર્જાતા મતદાન પ્રક્રિયા અસરગ્રસ્ત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સમગ્ર મામલે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને કલેક્ટર દ્વારા અહેવાલ માંગવામાં આવ્યા હોવાનું પણ જણાવ મળી રહ્યું છે। વણઝા સીટ ઉપરથી અમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે હું એજન્ટ તરીકે સિંદડા ગામમાં હતી। ત્યાં ખોટું મતદાન થતું હતું એટલે મેં વારંવાર રોકવાનું કામ કર્યું। છેલ્લે મારો સનને મેં બોલાવ્યો। મારો સન આવ્યો એટલે મારા સન ઉપર દિનેશ કટારિયાની પત્ની છે શાંતિ ખટારિયા એની, દિનેશ કટારિયાના ભાઈએ, દિનેશ કટારિયાના છોકરાએ, મયુર ખટારિયાએ, દિનેશ કટારિયાના ભાઈના છોકરાએ મારા છોકરા પર અત્યાચાર કરી અને એકદમ એને બધાઈ થઈ અને મારપીટ કર્યો છે અને વારંવાર મતદાન ખોટું કરાવતા હતા। એટલે એને એકદમ જોરદારના પગલા લ્યો કે ક્યારેય કોઈ દિવસ પણ ખોટું ન કરી શકે અને ઝાઝા મત ખોટા કરાયા, કોઈનું પ્રૂફ ખોટું લઈને આવે। એકવાર મતદાન કરીને પાછું બીજી વખત મતદાન કરાવવા માટે આવ્યા તો મેં મતદાન ન કરાવવા દીધું। રિશાદી હતા એને 3 થપ્પડ મારી દીધી અને મારા સનને મારવા માંડ્યા, મને ધક્કો મારી દીધો અને એકદમ બહુ જ દાદાગીરી કરી અને મતદાન કરવા માટે બહુ જ હું પ્રવીણભાઈ વાલભાઈ ચાવડા એની વાત